જે આગલો સવાલ એ છે, આ વૈષ્ણવ મુસાફરી તો નથી કરતા પણ બહુ બિઝી રહે છે. બિઝી બહુ રહે છે તે કહે છે કે હવે શ્રીમદ ભાગવતમ એમને વાંચવું છે પણ રાતના 8 વાગ્યા પછીનો સમય એમને મળે છે. તો અમુક વૈષ્ણવો એમને એવું કીધું હશે કે રાતના 8 વાગ્યા પછી આપણે શ્રીમદ ભાગવતમ ન વાંચી શકીએ કારણ કે ભાગવતમ ભગવત સ્વરૂપ છે. તો આ વિશે આપણે વધારે માહિતી આપી શકો કે શ્રીમદ ભાગવતમ વાંચી શકીએ રાતના કે નહીં? આવું ઘણી વાર લોકો પ્રશ્ન યમનાષ્ટક માટે બી પહેલા કરતા હતા કે રાતના યમના ઓડી જાય તો યમનાષ્ટક થઈ શકે કે નહીં. તો એક વસ્તુ યાદ રાખો, ભગવદ નામ તો અખંડ છે. ઠાકોરજી નામ સ્વરૂપે તો સતત રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. કારણ કે રાત તો તમારે ત્યાં છે. ઇન્ડિયામાં સવાર પણ હોય, અમેરિકામાં રાત થઈ હોય તો ઇન્ડિયામાં સવાર બી થઈ હોય. એટલે એ તો આપણો એક ભૌગોલિક કારણ છે. બાકી એવું કોઈ વિધાન નથી કે રાતના ભાગવતજી વાંચન ન થઈ શકે. આપણે ત્યાં તો ભાગવતજી, હા, આ પથારીમાં ડબલ બેડમાં બેઠા બેઠા ગાદી પર ભાગવતજી નું પારાયણ આપણે નથી કરતા, એ રિસ્પેક્ટ રાખી છે કે ભાગવતજીનું સ્થાન કઈ રીતેનું વાંચન કરવું. તો એ વિવેક સાથે રાતના પણ કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. મેં તો ઘણા લોકોને એવા જોયા છે, સવારથી જાય અને કાંઈ સેવાનો કોઈ ઉપાય જ ન બને અને રાતના જ એને ટાઈમ મળે તો એ રાતના સેવા કરતામાં પણ લોકોને જોયા છે. કારણ કે અમે પ્રભુથી બહિર્મુખ નથી રહેવા માંગતા. અમારે તો ઠાકોરજીની સેવા કરવી જ છે. ભલે આખો દિવસ સવારથી અમે કામે જઈએ છીએ, સાંજના ઘરે આવીએ છીએ, પણ સાંજના અમારે ઠાકોરજીને ભોગ ધરવા છે, શૃંગાર કરવા છે, સેવા કરવી છે. તો એ લોકો સાંજે પણ ભગવત સેવા કરતા હોય છે. એટલે ભગવદ રૂપ હોવા છતાં ભાગવતજી માટે એવો કોઈ વિધાન નથી કે રાતના ન કરાય. એ તો અહર્નિશ ભગવત રૂપે ભાગવતજી બિરાજમાન છે. આપણે જ્યારે પણ એમનું સેવન કરી શકીએ. એટલે મુહુ રહો રસિકા વિભાવુકા, એમ ભાગવતજીમાં પણ કહ્યું છે કે વારંવાર અખંડ એનું પાન કરતા રહો. જ્યાં સુધી તમારું ચિત્ત અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને સાંભળતા રહો, એને વાંચન કરતા રહો. એવી મહત્તા ભાગવતજીની છે. એટલે આવા કોઈ પણ પ્રકારના મૂંઝવણ મનમાં રાખશો નહીં. તમે ચોક્કસપણે ભાગવતજીનું પારાયણ કરી શકો છો. થેન્ક યુ જય. અને શ્રીમદ ભાગવતમ પુસ્તક વિશે જ એક બીજો પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવતમ દેવોના ઘરમાં, આ વૈષ્ણવના ઘરમાં ઘણા વર્ષોથી બિરાજે છે. તો એમ કહે છે કે ભાગવતજીના જે પાના છે એ આછા પડી ગયા છે, પીળા પડી ગયા છે અને પુસ્તક પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે પુસ્તકનું જો આવી રીતે છૂટું પડી જતું હોય અને નથી વંચાતું તો એ પુસ્તક શ્રીમદ ભાગવતમનું છે, તો એને આપણે કઈ રીતે સાચવવું કે એને આગળ કઈ રીતે આપણે શું કરી શકીએ? ઘણી વાર આવું બની શકે છે. તો એમણે પોથી બંધનમાં એ ભાગવતજીને પધરાવી અને ક્યાંક સારા સ્થાને પધરાવી રાખવું, એને વંદન કરવું અને નવું ભાગવતજી પાછું પધરાવી અને નિત્ય એનો પાઠ કરવો. કારણ કે જો રોજ વાંચન કરવાના જ હોય અને જો આવા પાના થઈ જાય તો પછી દરેક વખતે આપણે જયારે ફેરવીએ ત્યારે ફાટતા જાય અને એનું સ્વરૂપ વધારે બગડતું જાય. તો જયારે વાંચવા લાયક ન રહે એવા સંજોગો જયારે એમાં થઈ ગયા હોય તો પોથી બંધનમાં પધરાવીને ક્યાંક ઉત્તમ સ્થાને મંદિરની આસપાસ ક્યાંક પધરાવી રાખવા જોઈએ. આપણે ત્યાં વિધાન એ પણ છે કે જયારે ઠાકોરજી પોઢેલા હોય અને આપણને એમ થાય કે અનપ્રસાદી વસ્તુ નથી લેવી તો ભાગવતજીને પણ સન્મુખ કરી અને આપણે પ્રસાદી વસ્તુને બનાવી શકતા હોઈએ છીએ. અને એટલા માટે એ ભાગવતજી એ રીતે બિરાજમાન કરવા કે જયારે પણ કંઈ પણ વસ્તુ ગ્રહણ કરતા હોય તો એનું સન્મુખ આપણે પધરાવી શકીએ અને નવા ભાગવતજી પધરાવી લેવા અને એનું વાંચન શરૂ કરવું. આગળ આપણો પ્રશ્ન આવ્યો છે નકુરુ કેન્યાથી, વૈષ્ણવ છે મીનાબેન આપણા. ખાસ તેઓની વિનંતી છે કે આપ કેન્યા પધારો, ત્યારે નકુરુ ખાસ જવાનું છે. અને એમનો ખાસ એક બે ત્રણ બધા સખીઓ ભેગી થઈ હશે તો પ્રશ્ન કરતા હશે કે આપણો મનનો ગુસ્સો છે, આપણો મનનો સ્વભાવ છે, તો આપણે મન વાણી વચનથી જે કર્મ કરી રહે છે, કોક ફેરે ગુસ્સો આવી જાય, કોઈને ખરાબ બે શબ્દ કહેવાય જાય છે અને આપણે ઇન્ટેન્ડ નથી કરતા પણ પછી ત્યાર પછી આપણને જરા હૃદયમાં દુઃખ થાય છે કે કેમ આવું બોલાઈ ગયું. તો એ માટે થઈને આપણે જેમ કઈ કન્ફેશન કરીએ કે પ્રતિક્રમણ કરીએ તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં એવો એક સ્તોત્ર છે કે મંત્ર છે કે કઈ રીતે આપણે પુષ્ટિ જીવ થઈને આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી જોઈએ? અને સુંદર પ્રશ્ન કર્યો કે એમનું કહેવાનું છે કે પ્રાયશ્ચિત, જો આપણે ત્યાં વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ કે ભૂલ થઈ, ક્રોધ થઈ ગયો, કોઈનો અપરાધ થઈ ગયો, હવે એમાંથી મુક્ત કેમ થવું? કેમ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના અપરાધોની ચર્ચા છે
અને અપરાધોની સાથે આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મોની વિધાન છે, જેમાં કોઈ મંત્ર જાપ આવતો હોય, ઘણામાં ઉપવાસ આવતો હોય છે, ઘણામાં તીર્થયાત્રા આવતી હોય છે, ઘણામાં દાન આવતું હોય છે. આવા જુદા જુદા પ્રકારથી પ્રાયશ્ચિત થતું હોય છે. પણ એક વૈષ્ણવી જીવન જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર સ્વભાવ પ્રકૃતિ છે અને પ્રકૃતિને બદલવી ઘણી કઠિન હોય છે. અને સ્વભાવવશ થઈને ઘણીવાર ઉગ્રતા યા કોઈના માટે બોલાઈ જવું, કોઈનું અપમાન થઈ જવું, ન ઈચ્છવા છતાંય કોઈને અપમાનિત કરી દેવા, આવું ઘણીવાર બનતું હોય. તો આનું પ્રાયશ્ચિત કઈ રીતે? તો આપણે ત્યાં વિધાન એ છે કે બને તો એવા સમય મોટાઓથી એમ સાંભળ્યું છે 3 સર્વોત્તમજીના પાઠ કરવા. કોઈ પણ આવા નવા દોષો થયા હોય તો વૈષ્ણવના દોષોનું નિવારણ શ્રી વલ્લભના નામથી થાય છે. અને એટલા માટે બને તો 3 વાર સર્વોત્તમજીના પાઠ કરવા માત્રથી આપણે ત્યાં દોષોનું નિવારણ થતું હોય છે. બીજો કોઈ અપરાધ થયો હોય તો આપણે ત્યાં વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી આપણા દોષોનું નિવારણ થતું હોય. યા કોઈ બહુ મોટું પાપ થયું હોય તો ગૌદાન અને ગાયની સેવા કરવા માત્રથી આપણે ત્યાં પ્રાયશ્ચિત થતું હોય છે. તો જેવું અપરાધ એવા પ્રકારના પ્રાયશ્ચિતના વિધાન આપણે ત્યાં કહેવાયા છે. પણ આપણા સ્વભાવવશ થઈ કે જ્યાં સ્વનો અભાવ હોય એને સ્વભાવ કહેવાય, કે જ્યાં આપણો પરપશ થઈ જતા હોઈએ અને આપણો કંટ્રોલ આપણા પર ન રહેતો હોય અને એવા સમયે જ્યારે કંઈક થતું હોય છે ત્યારે બને તો સર્વોત્તમજીના પાઠ કરશો તો નિશ્ચિત મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવના અપરાધથી આપણે મુક્ત થઈ શકીશું. હરિગુરુ વૈષ્ણવનો કોઈ પણ દોષ થયો હોય એ 3 વાર સર્વોત્તમજી પ્રેમપૂર્વક ભાવપૂર્વક કરશો તો ચોક્કસ શ્રી મહાપ્રભુજી ક્ષમા કરશે. અને એકાદશી આદિ વ્રત આપણે કરતા હોય, બને તે દિવસે વ્રત કરવું અને વ્રત કરીને સર્વોત્તમજીના પાઠ કરી ઠાકોરજી આગળ ગદ્ય મંત્ર બોલવા માત્રથી આ રીતે કરવાથી આપણે દોષમાંથી નિવૃત્ત થતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આભાર છે. આગળ વૈષ્ણવનો સવાલ એવો આવ્યો છે કે શૈયાજી, જ્યારે શૈયાજીનો રૂમ હોય છે તો એ આખો કાચનો બનાવેલો હોય છે, એવું આ વૈષ્ણવનું માન્યતા છે. તો એ પૂછે છે કે આ માન્યતા સાચી છે કે શૈયા મંદિરનો જે રૂમ હોય છે કાચનો, અને ઘરે આપણે આવી રીતે કરી શકીએ કે નહીં? આપણે ત્યાં વાત એમની સાચી છે. પ્રત્યેક હવેલીઓમાં, આપણા શ્રીનાથ ધામમાં પણ બધાને તો દર્શન કરવા ન મળે, પણ ખૂબ જ સુંદર આખો કાચનો આવો સૈયા મંદિર શ્રીનાથજી બાવાનો સિદ્ધ કરાવેલો છે. એ રીતે જ દરેક જગ્યાએ, દરેક હવેલીઓમાં ચારે બાજુ કાચ હોય, ઉપર પણ કાચ હોય, એ રીતે રાખવામાં આવે અને બધે જ એટલા સુંદર રીતે સૈયા મંદિર સિદ્ધ કરાતા હોય છે. એ રીતે નિધિ સ્વરૂપ હોય યા વૈષ્ણવના ઘરે પણ સામે ઠાકોરજી બિરાજતા હોય, બાજુમાં જે સૈયાજી કરીએ તો એની 3-4 બાજુ કાચ લગાવતા હોય છે. તો આપણે ત્યાં ઠકરાણી ત્રીજના કાચના હિંડોળા પણ ઠાકોરજીને થતા હોય છે. એક ભાવ તો યમુનાજીનો ભાવ છે કે ઠાકોરજી યમુનાજીની કુંજમાં સમસ્ત વ્રજભક્તોની સહિત પધારી અને ત્યાં પહોંચતા હોય છે. એટલે આપણે ત્યાં દર્પણનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે, યમુનાજીની કુંજનો ભાવ છે. એક ભાવ એ છે કે શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં. તમે 2 કાચની સામે આમ ઉભા રહો ને તો તમને તમારા હજારો પ્રતિબિંબ દેખાય. તો આપણે જયારે સૈયા મંદિરમાં ઠાકોરજીના જઈએ ને તો આપણા હજારો પ્રતિબિંબ, કારણ કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીને પોઢાવવા માટે ત્યાં ઉભા છે. અને એટલા માટે ત્યાં જયારે ઉભા રહો છો ત્યારે ભલે વ્યક્તિ એ કોઈ પણ અનંત ભાવો, એટલે એક સ્વામીજીના અનંત રૂપો, આ જ વ્રજભક્તો છે ને બધા, એ સ્વામીજીમાંથી મુખારવિંદમાંથી ચંદ્રાવલી મુખારવિંદમાંથી લલિતાજી, અને એ જ રીતે દરેક સ્વામીજીનો ભાવ એ ગોપી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. તો એ સ્વામીજી જયારે ઠાડા હોય ઠાકોરજીને પોઢાવવા માટે, રુચિ રુચિ સખિયન સેજ બનાઈ, રંગ મહેલ મેં પડ ગયે પરદા, ધરી અંગીઠી સુખદાઈ. અને સ્વામી જયારે પોઢાવતા હોય ત્યારે એમના અનંત ભાવરૂપ અનંત કોટી ગોપીજનો ત્યાં ઉપસ્થિત છે અને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે. માનો ચિત્રે લખી, આપણે ત્યાં ગોપાલદાસજી પણ કહે છે કે પ્રાંત લોચન પાછા વાળે, ત્યારે ઠાકોરજી અને સ્વામીજી સૈયામાં પોઢેલા છે ત્યારે અનંત કોટી ગોપીજનો એના દર્શન કરી અને માનો ચિત્રે લખી, કે જાણે કોઈ જીવંત ગોપી નથી, આ તો ચિત્રે દોરેલી હોય તો સ્તબ્ધ થઈ જાય છે, ચિત્ર જેવા બની જાય છે અને યુગલ સ્વરૂપની આ રસમય લીલાના દર્શન કરે છે. તો આ સામે ચારે બાજુ અરીસો રાખવાથી આપણે ત્યાં એ ભાવ આવે છે
કે અનંત કોટી ગોપીજનો આજે ઠાકોરજી અને સ્વામીજીની આ સૈયાજીની સેવા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. એટલા માટે ચારેય બાજુ દર્પણ હરીસો ગોઠવવામાં આવે છે. એટલે એમની વાત બિલકુલ સાચી છે. વૈષ્ણવના ઘરમાં પણ જ્યારે સૈયા મંદિર ભલે નાનકડું હોય પણ ત્રણે ચારે બાજુ જ્યાં જ્યાં લાગી શકતું હોય ત્યાં દર્પણ લગાવવા જોઈએ. અને આપણે પણ ભલે સૂક્ષ્મ પણ જો વસ્તુઓ નાની હોય ભાવ હંમેશા મોટો હોય. આપણે સામર્થ્ય આપણું નાનું હોઈ શકે પણ આપણો મનોરથ તો મોટો હોઈ શકે ને. તો નાના સામર્થ્યમાં પણ આવા સ્વામીજીના મોટા મનોરથો આપણે કરી શકીએ. એ જ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. મર્યાદા માર્ગમાં તો જેટલી વસ્તુ હોય એવો જ ભાવ. પુષ્ટિ માર્ગમાં વસ્તુ નાની હોય છતાંય ભાવ સ્વામીજી જેવો, ભાવ લલિતાજી જેવો, ભાઈ ચંદ્રાવલીજી જેવો. તો આમ અલ્પ વસ્તુમાં પણ અલ્પતોષકમ એટલે તો પ્રભુને અલ્પમાં પણ સંતુષ્ટ કરનારા પ્રભુ છે. કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ વસ્તુથી નહીં બ્રજભક્તોના ભાવથી પ્રસન્ન થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ પોતાના ઘરમાં સૈયા મંદિર એ રીતનું સિદ્ધ કરાવવું જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેનેડાના વૈષ્ણવ છે જે અને હી ઇઝ આસ્કિંગ કે જ્યારે આપણે વૈષ્ણવો બધા ભેગા થાય સત્સંગમાં મળીએ કે ગમે ત્યારે હવેલીએ દર્શન કરવા જાય છે ત્યારે કહે છે કે શ્રી વલ્લભાધીશ કી જય. તો એ તો ગુરુ પ્રમાણે આપણે એમનો એવો ભાવ છે કે વલ્લભાધીશ કી જય એટલે ત્યારે બધા આખું વલ્લભકુલ એમાં આવી ગયું. તો ત્યાર પછી अपने गुरुदेव की जय ને એ કેમ બોલવામાં આવે કે એનો કઈ ભાવાર્થ એક્ઝેક્ટલી શું છે? એટલે વૈષ્ણવ ઘણી વાર એ રીતે બોલતા હોય છે. ઘણી વાર લોકોને એમ થાય કે જુદા જુદા દેખાતા વલ્લભકુલના બાળકો જુદા જુદા છે. ના, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને ઉત્તર આપીને ગયા જ છે. શ્રી મહાપ્રભુજીની જયમાં બધા વલ્લભકુલની જય સમાયેલી છે. એટલે અપને અપને ગુરુદેવ એ તો મર્યાદા માર્ગની જય છે, પુષ્ટિ માર્ગની જય નથી. પુષ્ટિ માર્ગમાં તો વલ્લભની જયમાં સમસ્ત વલ્લભકુલની જય સમાયેલી જ છે. દરેક વલ્લભકુલને જયારે મહાપ્રભુજીનો જયઘોષ થતો હોય ત્યારે આનંદ થતો હોય છે. કારણ કે ગુરુ દ્વાર રૂપે વલ્લભકુલ છે પણ દ્વાર અને ઘર જુદા થોડી છે. કારણ કે ઘરમાં પ્રવેશવા વંદન તો પગે તો દ્વારને જ લાગવું પડે, ખોલવું તો દ્વાર જ પડે, પૂજન તો દ્વાર પર જ થાય, તોરણ તો દ્વાર પર જ લાગે અને ત્યારે જ ઘરમાં પ્રવેશી શકાય ને. તો એમ ગુરુદ્વાર છે એમ વલ્લભકુલ પોતાની દીનતા પ્રગટ કરે છે. પણ વૈષ્ણવે તો દરેક વલ્લભકુલમાં વલ્લભને જોવાના છે. ત્યારે તો પુષ્ટિ માર્ગની ફલિતતા થશે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ પણ મહાપ્રભુજી જ આપે છે. અને આપણા બધાના ગુરુ, કારણ કે એ વાત હું નથી કહેતો, ગુસાઈજી પોતે કહી ગયા છે. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે મહાપ્રભુજીનું, ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજી આપણા સર્વના ગુરુ છે. અને અત્યારના સમયમાં ભૂતલ પર વલ્લભ કુલ પ્રતિનિધિ છે મહાપ્રભુજીનું. એટલે એ મહાપ્રભુજી રૂપ છે. અને એટલા માટે એમને જયારે વંદન કરીએ છીએ વ્યક્તિ રૂપે જોઈને કરશો તો એ વ્યક્તિ સુધી વંદન પહોંચશે. એમનામાં વલ્લભને જોઈને વંદન કરશો તો તમારું વંદન વલ્લભ સુધી પહોંચશે. હવે તમારે નક્કી કરવાનું, તમારે વલ્લભને પામવા છે કે વ્યક્તિને પામવા છે. જ્યારે વ્યક્તિ રૂપે જોશો તેમાં દોષ પણ દેખાશે, વલ્લભ રૂપે જોશો તો આનંદ માત્ર કૃપા આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય આ બધા જ ભાવો તમને એમનામાં દર્શન થશે. અને એમાં જ આપણી ભક્તિની સાર્થકતા છે. પ્રભુના સ્વરૂપમાં કોઈ ધાતુને જોશો તો તે ભૌતિક બુદ્ધિ છે. પણ આ તો પુષ્ટાવ્યા મારા ઠાકોરજી છે તો એનો આનંદ તમે જ પામશો, એનો જ અનુભવ કરશો. એમ પંચ તત્વથી બનેલું શરીર તો વલ્લભકુલનું જોશો તો તમે એટલું જ પામશો, વ્યવહાર કરી શકશો પણ એ વલ્લભનો આનંદ નહીં પામી શકો. પણ એ વલ્લભ રૂપ જોશો. જેમ કોઈ એમ કે હું તમને કાગળિયું આપું અને કાગળિયાથી બજારમાંથી ખરીદીને લાવો તો કાગળિયાથી થોડી આવે, પણ તમે નોટ કાઢીને 500 પાઉન્ડની આપો, 50 પાઉન્ડની આપો યા 20 પાઉન્ડની આપો, લોકો આમાં તો ગવર્મેન્ટનો સિક્કો છે, આ તો જેટલું 20 પાઉન્ડમાં આવે એટલી બધી વસ્તુ આવશે. એમ જ વલ્લભકુલ ઉપર મારેલો ગુસાઈજીનો સિક્કો સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્વયાપઃ, પોતાના સ્વમહાત્મ્યને સ્થાપિત કર્યું છે અને એ જ વલ્લભ બિરાજમાન છે. આવો ભાવ કરશો તો આજે પણ વલ્લભકુલમાં એ સામર્થ્ય છે કે શ્રીનાથજીને તમારી ગોદમાં ખેલતા કરી દેશે જો વલ્લભ રૂપે જોશો તો. આ ભાવ તમારા ઉપર છે. કેવો આનંદ, કેવું ફલની પ્રાપ્તિ કરવા માંગો છો? લૌકિક દ્રષ્ટિએ જોશો તો લૌકિક મળશે, અલૌકિક દ્રષ્ટિએ જોશો તો અલૌકિકતાની પ્રાપ્તિ થશે. અને એટલા માટે મહાપ્રભુજીમાં બધા જ સમાયેલા છે. વિશેષ કૃપા
ઘણીવાર જો 3 સંબંધ હોય, બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. બ્રહ્મ સંબંધ તો નાના હોય કે ક્યાંક સંજોગ થાય લઈ લીધું, તો કેટલાકની સાથે વલ્લભુ સાથે આપણો બ્રહ્મ સંબંધનો વાંધો હોય. ઘણા જોડે ભાવ સંબંધ હોય કે જે તમારો ભાવ છે ને એમનો ભાવ એ રીતે જ છે, અને ભાવની સમાનતાને કારણે સંબંધ થાય. અને ઘણી જગ્યાએ લીલા સંબંધ હોય, એટલે એ નિત્ય લીલામાં એ યુથના સંબંધો જોડાયેલા હોય, તો આ ભૂતલ પર આવીને એમની સાથે આપણો સંબંધ એ રીતના થાય કે એમની આજ્ઞામાં રહીને આપણું જીવન વ્યતીત થાય. મહાપ્રભુજીની આજ્ઞાની બહારની વાત તો કોઈ કરવાનું જ નથી. જે વલ્લભકુલ પાસે જશો મળશે તો મહાપ્રભુજી છે, વાત તો મહાપ્રભુજીની જ થશે. હું એમ માનું છું ને હું એમ કહું છું તો એ કોઈ માનવાની જરૂર નથી. મહાપ્રભુજીએ દરેક વલ્લભકુલના મુખે શું છે, શ્રી વલ્લભ આવી આજ્ઞા કરે છે, શ્રી હરિરાયજી આવી આજ્ઞા કરે છે, શ્રી ગોકુલનાથજી આવી આજ્ઞા, હું આવી આજ્ઞા કરું છું, તો કોઈ એવું કે કોઈ આમ નથી કહેતું. જે બી કહે છે વલ્લભની આજ્ઞા તમારા સુધી પહોંચાડે છે. પણ જેની જોડે તમારી આત્મીયતા હોય, નિકટતા હોય, ત્યાં ગુરુ ભાવ રાખી અને તમે એમની આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞા એમના દ્વારા લઈ અને જીવનમાં આગળ વધશો તો નિશ્ચિત આધ્યાત્મિક માર્ગમાં તમારી સુંદર પ્રગતિ થશે. અને એ સ્વરૂપમાં સાક્ષાત વલ્લભના દર્શન કરી તમે તમારા પુષ્ટિ માર્ગને સિદ્ધ કરી શકશો. અસ્તુ.